આપણે જીપીએસસી પાસ કરવી છે, સૌથી પહેલું કામ શું કરો, આપણા જીપીએસસીના સિલેબસને લઈ લ્યો અને એને પહેલાં સમજી લ્યો કે એમાં કયા કયા મુદ્દાઓ આવેલા છે. સિલેબસ હોય, સિલેબસની એક પ્રિન્ટ હોય, એ પ્રિન્ટમાં કયા સબ્જેક્ટ છે, કયા સબ્જેક્ટમાં કયા મુદ્દાઓ છે, આટલી આપણને ખબર પડે. પછી એ મુદ્દાઓને તમારે એનસીઈઆરટી જીસીઈઆરટીમાંથી વાંચવા પડે કે ભાઈ ચલો આ મુદ્દો આપેલો છે કે ભાઈ આમાં વાવાઝોડાનો, આમાં ચક્રવાતનો મુદ્દો આપેલો છે આપણા જીઓગ્રાફીના સિલેબસમાં, તો એ ચક્રવાતનો મુદ્દો એનસીઈઆરટીના કયા પુસ્તકના કયા ચેપ્ટરમાં છે એમાંથી શોધીને આપણે એને વાંચવો પડે. પછી જઈને તમને જે અઘરા વિષયો લાગતા હોય એને તમે અલગ રાખો કે ભાઈ જો મને આ એનસીઈઆરટી વાંચી, આટલા સબ્જેક્ટ વાંચ્યા, આમાંથી ઇકોનોમી મને અઘરો લાગે છે, આમાં મને પોલિટી અઘરો લાગે છે, આની અંદર મને હિસ્ટ્રીમાં તકલીફ પડે છે. દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય. જે વિષય તમને અઘરા લાગતા હોય એને સાઈડમાં રાખો અને એના માટે આપણે અલગથી કંઈક પ્લાનિંગ કરવું પડે. અને લાસ્ટમાં તમારે પીવાયક્યુ જોવા પડે કે ભાઈ કયા સબ્જેક્ટના કયા ટોપિકમાંથી કેવા પીવાયક્યુ પૂછાય છે. આ બધી મહેનત આપણે અહીંયા તમને કરાવવાના છીએ અને એ પણ સુપર પ્લાનિંગ સાથે.